तो दोस्तों गुड मॉर्निंग बधा केम छो અને બધા મજામાં હશે આપણો જે બ્લોગ દેખતા હોય એ લોકો બધા મજામાં હોય છે અને ખાસ કરીને તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો ખાસ કરીને આજનો બ્લોગ બનાવવામાં આવે છે કે ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે યુટ્યુબમાં કઈ રીતના કામગીરી કરવી એ રીતના કોમેન્ટો અમુક જણાની કોમેન્ટ આવી છે। તો दोस्तों યુટ્યુબમાં તમે કામગીરી કઈ રીતના કરી શકો કે તમે ડાન્સના વિડીયો બી નાખી શકો। બહારનું સોંગ નહીં હોવું જોઈએ, યુટ્યુબનું સોંગ હોય તો ચાલી જાય છે અને ડાન્સ કરી શકો છો તમે। ખાસ કરીને અમે કોપીરાઇટ નથી ગણાતું, પણ તમારે ઓરિજિનલ કોન્ટેન્ટ પોતાનું એક્ટિંગ હોવું જોઈએ જરૂરથી, અને મ્યુઝિક યુટ્યુબનું હોવું જોઈએ તો તમને કોપીરાઇટ કોઈ ગણી શકતા નથી। તો ખાસ કરીને એમાં એક વાત કરીએ છીએ કે વોચ ટાઈમ તમારે કરવાનો હોય 4000 વોચ ટાઈમ પૂરા કરવાના હોય છે, 1000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે તો તમને તમારી ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય છે। અને ખાસ કરીને તમે એ પૂરું કર્યા પછી તમને પૈસા તમે કમાણી કરી શકો છો। અને શોર્ટ વિડીયોમાં તમારે એમાં 30000 વ્યૂઝ 30 લાખ વ્યૂઝ પૂરા કરવાના હોય છે અને 500 ફોલોવર્સ પૂરા કરવાના હોય છે। તો એ બી તમે કરી શકો છો। પણ મારું એમ કેવું છે કે તમે શોર્ટ વિડીયો નાખો, લોંગ વિડીયો બી નાખો તો સારું રહે ને વહેલી તમારી ચેનલ મોનેટાઇઝેશન થાય અને પૈસા તમે કમાતા થો। ખાસ કરીને પૈસા કમાણી કરવા માટે છે ને તમારે ઓરિજિનલ કોન્ટેન્ટ નાખવું જરૂર છે। ઓરિજિનલ બ્લોગ બનાવો, કોમેડી વિડીયો તમે બનાવી શકો છો। હમણાં ટ્રેન્ડિંગ કોમેડી વિડીયોનું વધારે ચાલે છે, બ્લોગનું બી ચાલે છે પણ ટ્રેન્ડિંગ કોમેડી વિડીયોનું વધારે ચાલે છે। તો તમે સારા કોમેડી વિડીયો શોર્ટ બી બનાવી શકો છો, નવા બ્લોગ બનાવી શકો છો, તમે શું કામ કરી શકો છો એવું તો તમે બનાવી શકો છો। તો તમારે યુટ્યુબ વિશે એ માહિતી આપવા ઓરિજિનલ તમે કોન્ટેન્ટ બનાવો, એકબીજાના કોન્ટેન્ટ મૂકશો તો તમારી મહેનત જે હશે, તમારો ટાઈમ હશે બગાડ્યો હશે એ પાછો નહીં આવે, પૂરો થઈ જશે, બધું બરબાદ થઈ જશે। એની કરતાં આપણે ટાઈમ બગાડીએ છીએ તો આપણને ફાયદો બી થવો જોઈએ। તો ખાસ કરીને તમે યુટ્યુબમાં બી ઓરિજિનલ કન્ટેન્ટ બનાવો એવી મારે ગુજરાતી ભાઈઓને ખાસ વિનંતી છે કે તમે મહેનત કરો તો ઓરિજિનલ કરો, ઓરિજિનલ મહેનત તમારો રંગ લાવશે જરૂરથી। જય બાબારી, ફરી નવા વિડીયોમાં મળશો અને લાઈક કોમેન્ટ શેર કરી નાખજો, ફોલો બી કરજો। આવા નવા વિડીયો અંદાજમાં અમે લાવતા રહીએ।